હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે તમારું મારા ફરીથી એક ભાંગા જેવા બ્લોગમાં. તો ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અહીંનો નજારો જો સુરત દાદા પણ ઉગી ગયા છે અને આ પડ્યું છે અહીંયા જીજેબી. પછી તો આપણે માતાજીનું નામ લઈને કરી નાખ્યું ભાઈ, મસ્ત મજાનું ટ્રેક્ટર ચાલુ. અમે જો મારા પપ્પા અગરબત્તી લઈને જશે. આ જો ભાઈ અમે હમણાં 2-3 દી પહેલાં રાજુલા જશે ત્યારે નીકળ્યું હતું આ ટેપ. અમે 2-3 દી પહેલાં વગડે એટલે તમે જાઓ જો ભાઈ, બાકાજી કી બોલાવે ટેપ. અરે કાનમાં કાંઈ સંભળાવવાનું દે એવી બાકાજી કી બોલાવે. એક અહીંયા ફેસ લાઇટ છે, આમાં લાઇટિંગ થાય મ્યુઝિક સાથે. અને બાકી તો જો અમે એક મિલર પડ્યું છે અમારું. તો ગાઈસ થઈ ગયા છે મસ્ત મજાના લુગડા બુગડા બદલાવીને રેડી. ને ભાઈ આ બ્લોગમાં બના રહેજો, બહુ મજા આવવાની છે. અને જો હવે ભાઈ સવારમાં અમે કામ બની કરી ગયા. અમે જો આપણા મોટા ભાઈ ટ્રેક્ટર ચાલુ કર્યું છે, હવે લીન આવે છે હમણાં. ભાઈ 4-5 દિવસ હું ટ્રેક્ટર તો હકારતો જ નથી, કેમ કે એને હકારવા દેવું એટલે ફૂલ આવડી જાય ને. થોડું થોડું તો આવડે છે એટલે એને ફૂલ આવડી જાય ને. અને ભાઈ અમે જો મારા પપ્પા મોટું ગ્લેન્ડર બગડી ગયું છે, હવે સક્કડીથી ભાઈ કાપે છે. અમે જો રોહિતભાઈ ને ટેઢભાઈ થી હાથમાં ખિસ્સામાં હાથ નાખીને હાલ્યા છે. રોહિતભાઈ હાઈટ તો કરજો યાર. તો હાલો હવે હું તમને આગળ જઈને બધું બતાવું કે કેટલા અમે નારા પૂરા કર્યા. તો બ્લોગમાં બના રહેજો, બહુ મજા આવવાની છે. શું કહું રોહિતભાઈ? હા ભાઈ, આમ આતા જો ટિફિન લઈને આવે છે હાથમાં કઈ હવે નારા તરફ જવા. કેમ કે જો અહીંયા બાજુમાં માલધારી રહી છે. 2-3 દી પહેલાં એટલે રહેવા આવ્યા છે માલધારી. ને ભાઈ મોટા ભાઈએ વગાડ્યું રામાપીર દાદાને એક મસ્ત સંભળાતું હોય તો ઘડી આપજો, મજા આવે છે. તો ચાલો કન્ટિન્યુ. તો ગાઈસ પહોંચી ગયા છે આપણે હવે નારે. જોઈ શકો છો અમે બધા માણસો સામાન ખોલે છે. ને ભાઈ આ છે અમારું પહેલું નારું. અમે કાંઈક સરકારી જેવું બનાવેલ છે, શું હોય કંઈ ખબર નહીં. ને ભાઈ આયા તો ચારીકર જંગલ જ છે હો ભાઈ. હા અમે જો એક મિશન હાલે છે. તો ગાઈસ આ નારેલું આપણે હવે બધું સામાન ભરી લીધું છે, જોઈ શકો છો. પ્લેટો ને આ બધું આતા અમે વાહે ટીંગાણા આતા પડી જાવ લેવા હતા ધાર લેખજો. ઓલા નારેલ આપણે બધું ભરી લીધું છે. હવે ભાઈ એક આગળ નારું તો છે ના જવાનું છે. જોઈ શકો છો અમે જો ભૂંગળા દેખાય, ઓલા ભૂંગળા દેખાય ને ત્યાં ભાઈ આપણે જવાનું છે. અને હજી ના થોડુંક સામાન છોડવાનું છે, એ બધું છોડવાનું જ છે. અને જો આપણા મોટા ભાઈ ટ્રેક્ટર કરે છે. બસ પહોંચી ગયા છે હવે આપણે બીજા નારે. તમે જોઈ શકો છો આ બધી દિવાલ છે અને ખોલે છે અમે બધા. તો ગાઈસ છૂટી ગયું છે હવે બધું સામાન આ નારેલું, તમે જોઈ શકો છો. આ મેં કરી દીધું છે બધું સામાન ઢીકલો. અને ભાઈ પછી તો આવી ગયો ભાઈ જીસીબી જો આ દિવાલ બુરે છે, તમે જોઈ શકો છો. ये हमारा जीसीबी का ऑपरेटर ड्राइवर.
જોઈ શકો છો એ ટીએમ કા ડ્રાઈવર. હવે અમે જઈએ ઓલી પણ પીસીસી નાખવા. એક આગળ નારું છે અહીંયા પીસીસી નાખવા જઈએ હવે. હું ને આટા ટીએમ બને છે આટા હાઈ કરજો. હા ભાઈ આ રોડે છે ને ભાઈ ટ્રાફિક બહુ નડે છે. હું કહું ડ્રાઈવર નડે કે નહીં ટ્રાફિક? આ રોડે ભાઈ આગળ એક આઈસર વાળા થોડીક માથાકૂટ થઈ ગઈ છે. ટીએમ વાળા આ ભાઈ આઈસર વાળા આગળ થોડીક માથાકૂટ કરી હતી. તો હાલો હવે આપણે તો ફાઇનલી મિત્રો આપણે હવે નાખીશું છે બધા પાયામાં પીસીસી. કેમ કે ભાઈ ટીએમ ખાલી કરવામાં બીજી છો એટલે પીસીસી નાખતા થઈ કંઈ શૂટ કર્યું નહીં. ટીએમ ખાલી કરીને આવ્યા છે અને થઈ ગયા છે હવે બપોર. તો આ બ્લોગને હવે આપણે અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારા બ્લોગ સારા લાગે તો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરતા આવજો. મળીએ આપણે બીજા બ્લોગમાં. તાળગન બધાને રામે રામ.